જ્યારે લોકોનું ટોળું એ કહેતું રહ્યું કે તેને મારી નાખો, તેને મારી નાખો, પોકારતું રહ્યું. પ્રમુખ યાજકના ચાકરે ઈસુને તમાચો માર્યો, સિપાહીઓએ ઈસુની ઠઠ્ઠા મસ્કરી કરી. ત્યારે આ બધામાં ઈસુ શાંત રહ્યા. અને પવિત્ર મૂલ્યવાન વચન માટે ભલા પ્રભુ એ વચનો તરફ અત્યારે અમને દ્રષ્ટિ કરવા જોઈશું. ત્યારે પ્રત્યેકની સાથે તમને વાત વ્યવહાર કરો, એ વચનો સમજવા, જીવનમાં ઉતારવા, સ્વીકારવા અમારી સહાય મદદ કરો. પ્રભુ પવિત્રાત્મા દેવ તમે કૃપા આપો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમેન. યોહાનની સુવાર્તા 20મો અધ્યાય અને 24મી કલમથી અંત સુધી પ્રભુના વચનો આપણે વાંચ્યા. એ તરફ આપણે પ્રભુનું વચન જોવા માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યો હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યમાંથી એક શિષ્ય જેના વિશે અત્યારે આપણે જોવા માંગીએ છીએ, જેનું નામ છે થોમા. થોમાનું જીવન, થોમાને વિશે જો તમે જુઓ, 12 શિષ્યમાંનો એક હતો. ગાલિલનો એ રહેવાસી હતો અને પ્રભુની સેવાને માટે એ ભારતમાં આવ્યો. બરાબર, પ્રભુની સેવાને માટે એ ભારત આવ્યો. ઈસુને કારણે ભારે મુશ્કેલી વેઠવી પડી. ઈસુને કારણે ભારે વેદના એને સહન કરવી પડી પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે. અને મદ્રાસ નજીકના પર્વત પર શહાદત એને વરી. પોતાના લોકોને પ્રભુના માટે જીતવાને માટે પોતાનું જીવન સંપૂર્ણપણે સ્વાર્પણ કરી દીધું. પોતાનું જીવન સંપૂર્ણપણે ત્યાગ કરીને સેવામાં આગળ ને આગળ વધતો ગયો. અને એ મદ્રાસમાં આપણે જોઈએ છીએ કે પર્વત પર એને ત્યાં મારી નાખવામાં આવ્યો. જોકે તે નિરાશાવાદી હતો. એના વિશે બહુ માહિતી બાઇબલમાં નથી મળતી. એના ક્રમમાં તમે જુઓ, નિરાશાવાદી, સતત મૂંઝવણમાં રહેતો માણસ, તેમ છતાં તે હિંમતવાન એ વ્યક્તિ હતો. તે જોયા વિના એ વિશ્વાસ ન કરનાર શિષ્ય હતો. જ્યાં સુધી હું જોઉં નહીં ત્યાં સુધી હું માનું નહીં, જ્યાં સુધી હું જોઉં નહીં ત્યાં સુધી હું ભરોસો કરું નહીં. ઈસુના દર્શન પછી તેનામાં એ શ્રદ્ધા આવી, વિશ્વાસ ઉત્પન્ન થયો અને ભક્તિ, આરાધના અને એમાં એ વૃદ્ધિ એનામાં થવા લાગી. અને એ પ્રમાણે પ્રભુની સેવામાં એ આગળ વધતો ગયો. ભલા ભાઈ બહેનો, અહીંયા આપણે જોઈએ છે ઈસુ જે દિવસે સજીવન થયા તેની સાંજે શિષ્યો એક રૂમમાં બંધ બારણે ભેગા થયા હતા. ગયા રવિવારે પણ આપણે એ સંબંધી જોઈ ગયા. દરવાજા બંધ હતા અને ત્યાં શિષ્યો ગભરાયેલા હતા. ડર, ભય અને બીકના માર્યા ગભરાયેલા હતા કે હવે શું થશે, બહાર જઈશું તો અમે લોકોને શું મોં બતાવીશું, અમારું શું થશે. ઘણા બધા પ્રશ્નો, ગભરાયેલા હતા, ડરમાં હતા. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે અહીંયા જોઈએ છે કે ઈસુ જે દિવસે સજીવન થયા તેની સાંજે શિષ્યો એક રૂમમાં બંધ બારણે ભેગા થયા હતા. અને આ અગાઉ તમે જુઓ તો યહૂદા ઇસ્કારિયોતે આપઘાત કર્યો હતો. યહૂદા ઇસ્કારિયોતે આપઘાત કર્યો અને આ ચોક્કસ સમયે થોમા હાજર નહોતો. એ સજીવન થયા ઈસુ અને એની સાંજે બીજા શિષ્યો હતા, પણ કોણ નહોતું? તો થોમા નહોતો, યહૂદા ઇસ્કારિયોત પણ નહોતો, કારણ કે એણે આપઘાત કર્યો. અને બે વ્યક્તિઓ ત્યાં નહોતા. થોમા કયા કારણથી હાજર નહોતો, થોમા કયા કારણથી ત્યાં ઉપસ્થિત નહોતો, હાજર નહોતો, એ વિશે બાઇબલમાં ક્યાંય લખ્યું નથી. હા, કદાચ વિશ્વાસમાં થોમાએ પીછેહટ કરી હોય અથવા તો શંકાશીલ બન્યો હોય કે ભાઈ પ્રભુ ઉઠ્યા છે કે નથી, ખબર નહીં, શંકાશીલ બન્યો હોય. કદાચ તેને લાગ્યું હશે કે ઈસુ હવે તો મરણ પામ્યા છે, વધસ્તંભ પર મરી ગયા છે, મરણ પામ્યા છે, અને તેથી શિષ્ય મંડળમાં રહેવાનો કોઈ લાભ નથી. હવે શિષ્ય મંડળમાં રહેવાનો કોઈ જ અર્થ નથી. ઈસુ દર્શન આપવા આવશે એવું પણ થોમાને લાગતું નથી. અને ત્યાં હાજર નહોતો. તે થોડા દિવસો સુધી અવિશ્વાસ, શંકામાં જીવન જીવ્યું. થોડા દિવસો સુધી અવિશ્વાસમાં અને શંકામાં એ જીવન જીવ્યું.
પાછળથી તમે જુઓ જે આપણે વચનમાં વાંચી ગયા પ્રમાણે ઈસુના દર્શન થાય છે અને તે વિશ્વાસ, ભક્તિ, પ્રભુની આરાધના અને આજ્ઞા પાલનમાં, આત્મામાં એ આગળ વધે છે. ભલા ભાઈ બહેનો, કોઈ માણસ અથવા તો કોઈ બહુ મોટી વ્યક્તિ એકાએક આપણી વચમાં આવી જાય, આપણા ઘરે આવે, બરાબર, આપણી આગળ આવીને ઊભી રહી જાય તો આપણે શું કરીએ? કોઈ બહુ મોટી વ્યક્તિ આપણી આગળ અચાનક આપણા ઘરે આવીને ઊભી રહી જાય તો આપણે શું કરીએ? કદાચ મુખ્યમંત્રી જ આપણે ત્યાં આવી જાય, કોઈ બહુ મોટી વ્યક્તિ, હસ્તી આવી જાય અને આપણી આગળ આવીને ઊભી રહી જાય તો આપણે શું કરીએ? આપણો પ્રતિભાવ કેવો હોય? હા, આપણે એમને સન્માન આપીશું, જરૂર. આપણે એમનો આવકાર કરીશું, આપણે તેમને સન્માન આપીશું, કદાચ આપણે એમને રિસ્પેક્ટ આપીશું, ઊભા થઈ જઈશું, હે ને? પણ જોઈશું આપણી વચ્ચે આવીને ઊભા રહે, જોઈશું આપણી વચ્ચે આવીને ઊભા રહે તો જરૂર આપણે તેના ચરણોમાં ઢળી પડીશું, આપણે ઘૂંટણે પડી જઈશું. કારણ કે એ રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ છે. આપણે નમી જઈશું, ઘૂંટણે પડીશું અને આપણે રિસ્પેક્ટ આપીશું. એનું કારણ છે કે સૌથી મહાન પુરુષો કરતા જગતમાં અને સમગ્ર વિશ્વમાં આપણી આસપાસ સૌથી મહાન એ પુરુષો કરતા મહાન વ્યક્તિ જો હોય તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ છે. ભલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને તેડ્યા, પસંદ કર્યા અને શિષ્યો ઈસુના અનુયાયી અને શિષ્ય બન્યા, એમની સાથે રહ્યા અને ઈસુના અજાયબ જીવન અને કાર્યો તેમણે જોયા, અનુભવ્યા છે, સંગતમાં તેઓ રહ્યા છે. એ સંગતનો આશીર્વાદ એમણે મેળવ્યો છે, પ્રાપ્ત કર્યો છે અને તેમને ત્યારે ખ્યાલ આવ્યો અને ભાન થયું કે ઈસુ એ મનુષ્ય કરતા મોટો છે, અધિક છે, ચડિયાતો છે અને મહાન છે. એમને ખ્યાલ આવ્યો. એક દિવસ શિષ્યોએ આખી રાત માછલા પકડવામાં વિતાવી, આખી રાત માછલા પકડવામાં, કશું પકડાયું નહીં. બહુ મહેનત કરી, કશું પકડાયું નહીં. પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે આ જગ્યામાં ઊંડા પાણીમાં તમે જાળ નાખો. અને શું થાય છે? પરિણામ શું આવે છે? ઈસુએ એમને કહ્યું કે તમે આ પ્રમાણે કરો. અને જ્યારે એનું પરિણામ આપણે ત્યાં જોઈએ છે કે તેઓએ એટલી બધી માછલી પકડી કે જાળો એ તૂટવા લાગી, એમની જાળો પણ તૂટવા લાગી. અને ત્યારે પિત્તર ઈસુને પગે પડી જાય છે. પિત્તર ઈસુને પગે પડી જાય છે અને વિનંતી કરે છે કે પ્રભુ મારી પાસેથી ચાલ્યા જાઓ, ઓ પ્રભુ તમે મારી પાસેથી ચાલ્યા જાઓ, કેમ કે હું તો પાપી માણસ છું, હું તો પાપી માણસ. એ જ શિષ્યો, એ જ પ્રભુના શિષ્યો બીજી એક વખત હોડીમાં ઈસુની સાથે હતા અને બહુ જ ભયંકર મોટો તોફાન આવ્યો અને ઈસુએ પવન અને મોજાને ત્યાં શાંત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શાંત કરે છે. શિષ્યો આ બધું જોવે છે અને આશ્ચર્યમાં મુકાઈ જાય છે અને કહે છે કે આ એવી જાતનો માણસ છે, આ એવી જાતનો માણસ છે કે પવનને, સમુદ્રને પણ ધમકાવે છે, એનું એ માને છે. પવન અને સમુદ્ર પણ તેનું માને છે. ફરી એક વખત ઈસુએ પોતાના શિષ્યને પૂછ્યું કે હું કોણ છું એ વિશે તમે શું માનો છો? હું કોણ છું એ વિશે તમે શું કહેશો? તમે શું ધારો છો? તમે શું માનો છો? અને ત્યારે પિત્તર તરત જવાબ આપે છે. ઉતાવળે સ્વભાવનો હતો અને માટે તરત જવાબ આપે છે કે તું મસીહ જીવતા દેવનો દીકરો છે, તું મસીહ જીવતા દેવનો દીકરો છે. ભલા ભાઈ બહેનો, ઈસુના શબ્દોથી લોકોને ખાતરી થઈ ગઈ કે આ ઈશ્વર છે, આ પ્રબોધક છે, આ ઈશ્વર છે. એક દિવસ તેના શત્રુઓએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શત્રુઓએ કેટલાક અમલદારોને ઈસુની પકડવાને માટે મોકલ્યા કે તમે જાઓ, ઈસુને પકડી લાવો, જાઓ, ઈસુને પકડી લાવો. ત્યારે ઈસુએ તેમની સાથે એવી રીતે વ્યવહાર કર્યો, એવી રીતે તેમની સાથે વાત કરી કે ઈસુને પકડવાની અમલદારોની હિંમત ચાલી નહીં. એમની સાથે બહુ પ્રેમથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાત કરી. ગુસ્સે થયા નહીં, ઉશ્કેરાઈ ગયા નહીં, પણ પ્રેમથી એમની સાથે વાત કરી અને ઈસુને પકડવા જે આવ્યા હતા અમલદારો, એમની હિંમત ઈસુને પકડવાની ચાલી નહીં અને તેઓ જેમણે મોકલ્યા હતા એમના ધણીની પાસે તેઓ પાછા ગયા અને કહ્યું એના જેવું કદી કોઈ બોલ્યું નથી, એના જેવું કદી કોઈ બોલ્યું નથી. ઈસુના છેલ્લા સમયે અતિ દુઃખદ, મુશ્કેલ સમય અને પ્રસંગે
ઈસુ પ્રભુ છે એવી ખાતરી એ આપણને પણ થાય છે. એ બધું આપણે પાછલા દિવસોમાં જોઈ ગયા છે. ભલા ભાઈ બહેનો, ઘણી વાર આપણામાંના ઘણાની પરિસ્થિતિ અનુકૂળ હોય, બધું સારું હોય, જીવનનો આનંદ આપણે માણીએ છીએ, આનંદ આપણે કરીએ છીએ, પરંતુ જ્યારે જીવનની મુસાફરીમાં ક્યાંક એવો વળાંક આવે છે, જીવનની મુસાફરીમાં ક્યાંક આપણે નિષ્ફળ જઈએ છીએ, એવી પરિસ્થિતિ આવી જાય છે અને આપણી સાથે કોઈ અયોગ્ય વર્તન કરે છે, કદાચ આપણું નજીકનું હોઈ શકે, આપણા કુટુંબનું હોઈ શકે, જેના ઉપર આપણે વધારે કદાચ પ્રેમ કરતા હોય, મિત્ર વગેરે હોઈ શકે, ત્યારે આપણે વધારે આવેશમાં આવી જઈએ છીએ, ત્યારે આપણે વધારે ગુસ્સે ભરાઈ જઈએ છીએ, આપણો મિજાજ આપણે ગુમાવી દઈએ છીએ. હા, આપણે બીજા વિશે, જેણે આપણું નુકસાન કર્યું છે, આપણા વિશે ટીકા અને નિંદાઓ કરી છે, અને એ વિશે ઘણું બધું આપણે રફ એન્ડ ટફ બોલી નાખીએ છીએ, ઘણું બધું બોલી નાખીએ. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ઈસુ મસીહ, જ્યારે લોકોનું ટોળું એ કહેતું રહ્યું કે તેને મારી નાખો, તેને મારી નાખો, પોકારતું રહ્યું, પ્રમુખ યાજકના ચાકરે ઈસુને તમાચો માર્યો, સિપાહીઓએ ઈસુની ઠઠ્ઠા મસ્કરી કરી, ત્યારે આ બધામાં ઈસુ શાંત રહ્યા. આ બધામાં ઈસુ શાંત રહ્યા. જ્યારે ઈસુને ક્રૂર રીતે રીબાવવામાં આવ્યા, મારવામાં આવતો હતો, રીબાવવામાં આવ્યા, ખીલાથી વધસ્તંભે જડી દેવામાં આવ્યા, અને તેવા સમયે ઈસુએ પણ શત્રુઓને માટે પ્રાર્થના કરી. અને આપણે બધા જાણીએ છીએ, ઓ બાપ, તેઓને માફ કર, ઓ બાપ, પિતા, તેઓને માફ કર. તેની પાસે ઉભેલા રોમી સરકારી અમલદારે પણ એ સાક્ષી આપી, એના વિશે સાક્ષી પૂરે છે કે ખરેખર તે દેવનો દીકરો હતો. અને પછી તમે જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થાય છે, અને એ રવિવારના દિવસે સાંજે શિષ્યોને એ જીવતો દેખાય છે, દર્શન આપે છે, અને તે સમયે થોમા હાજર નથી. તે સમયે થોમા હાજર નથી. 10 શિષ્યો છે, પ્રભુના 10 શિષ્યો ત્યાં હાજર હતા. એક અઠવાડિયા પછી ઈસુ ફરી દર્શન આપે છે, અને ત્યાં થોમા હાજર હતો. જ્યારે ફરી ઈસુ આવે છે, દર્શન આપે છે તેમને, ત્યારે થોમા હાજર હતો. ઈસુએ થોમાને કહ્યું કે તારી આંગળી અહીં સુધી પહોંચાડીને જો, તારો હાથ લાંબો કરીને મારી ઉખમાં ઘાલ, ને અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. તું અવિશ્વાસી ના રહે પણ વિશ્વાસી બન. એટલામાં થોમાનો અવિશ્વાસ ત્યાં અદ્રશ્ય થઈ જાય છે. પ્રભુના એ વચનથી, પ્રભુના એ શબ્દોથી, એ દર્શનથી એ પ્રભુનો શિષ્ય થોમા, જે અવિશ્વાસ તરીકે આપણે એને ઓળખીએ છીએ, એનો અવિશ્વાસ ત્યાં અદ્રશ્ય થઈ જાય છે. બધા શિષ્યોના દેખતા એ વિશ્વાસની ખાતરી આપે છે કે મારા પ્રભુ અને મારા દેવ, મારા પ્રભુ અને મારા દેવ, એ પ્રભુની આગળ એ નમી જાય છે. વાલા ભાઈ બહેનો, આપણામાંના ઘણાને થોમાના જેવા કદાચ જીવનમાં પ્રશ્નો હોઈ શકે, શંકા હોઈ શકે, મૂંઝવણના પ્રસંગો જીવનમાં આવી શકે છે. ત્યારે આપણે બધી બાબતો ઈસુની પાસે આપણે લાવીએ, પ્રભુના ચરણોમાં આવીએ, ઘૂંટણે પડીએ અને પ્રભુને જણાવીએ, ઈસુની પાસે આપણે આવીએ અને કહીએ કે મારા પ્રભુ અને મારા દેવ, હું તારા પર પ્રેમ કરું છું. તો મારા પ્રભુ અને મારા દેવ, હું તને પ્રેમ કરું છું. હું તારી પાછળ ચાલવા માંગુ છું. હું તારી પાછળ ચાલીશ. પ્રભુને માટે વિશ્વાસુ આપણે કરીએ, બનીએ એ જરૂરી છે. અને ત્યારે જે માન પ્રભુ આપણને આપે છે એ આપણે પ્રાપ્ત કરી શકીશું. ભલા ભાઈ બહેનો, જો ઈસુ ખરેખર આપણા પ્રભુ છે, જો ઈસુ ખરેખર આપણા પ્રભુ છે, આપણે માનીએ છીએ, સ્વીકારીએ છીએ, તો 3 બાબતો જે આપણે કરવાની છે. એમાં પહેલી બાબત કે આપણે પ્રભુ ઈસુનું સન્માન કરીએ. આપણે પ્રભુનું સન્માન કરીએ. રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ છે, આદર અને સન્માન આપીએ, એની આગળ નમી જઈએ. પછી પાઉલ કહે છે કે સર્વનામો કરતા દેવે એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે આકાશમાં ભૂમિ પરના તથા ભૂમિ તળેના સર્વ ઈશ્વર નામે ઘૂંટણે પડીને નમે. આ પ્રભુનું વચન છે. પાઉલ કહે છે કે એ સર્વનામો કરતા એવું શ્રેષ્ઠ નામ આપ્યું, આકાશમાંના ભૂમિ પરના ભૂમિ તળેના સર્વ ઈશ્વરને નામે ઘૂંટણે પડીને. હા, એ વધસ્તંભે ચડાયેલા ઈસુનું નામ એ મસ્કરી કે મજાકને માટે નથી. ઈસુનું નામ 10 આજ્ઞાઓમાંની એક આજ્ઞા, દેવનું નામ વૃથા લેવું નહીં. ઈસુએ આપણા માટે જે કર્યું છે
પ્રભુએ આપણા કુટુંબ પરિવારને માટે, આપણા વ્યક્તિગત જીવનને માટે, પ્રભુએ આપણી મંડળીને માટે, આપણા માટે જે કર્યું છે તેનો આપણે વિચાર કરીએ અને તેનું સન્માન જાળવીએ અને તેનું સન્માન કરીએ, એ જરૂર છે. મુંબઈમાં ધનજીભાઈ નામે એક પારસી ગૃહસ્થ વ્યક્તિ હતા. તેઓ પાછળથી ખ્રિસ્તી બન્યા અને તેઓ ઈસુનું નામ એવી રીતે ઉચ્ચારતા હતા, તો ઈસુનું નામ એવી રીતે લેતા હતા કે સાંભળવાથી જ તેમનો તારનાર પરનો, પ્રભુ પરનો એ પુષ્કળ પ્રેમ એ જણાઈ આવતો હતો. પ્રભુમાં આવ્યા, વિશ્વાસ કર્યો, પ્રભુમાં જોડાયા. ભલા ભાઈ બહેનો, ખ્રિસ્ત ઈસુનું નામ એ તો અનોખું નામ છે. પ્રભુનું નામ અજોડ નામ છે, અદ્ભુત નામ છે. જૂના કરારમાં લખવામાં આવ્યું છે, એ અદ્ભુત છે. ખ્રિસ્ત એ સર્વનો પ્રભુ છે અને એ સર્વ શક્તિમાન અને પરાક્રમી દેવ છે. માન અને સન્માન આપણે આપીએ. અને જે બીજું આપણે કરવાનું છે તે એ છે, ઈસુનું ભજન કરીએ. આપણે ઈસુનું ભજન કરીએ. એક માણસ જન્મથી આંધળો હતો, ઈસુએ તેને દેખતો કર્યો અને માણસે જાણ્યો, એ જોઈ શકવા લાગ્યો. પહેલા જોતો નહોતો, દેખી શકતો નહોતો અને એને સાજાપણું મળ્યું અને માણસે જાણ્યું કે તે દેવનો પુત્ર ઈસુ છે અને તેણે ઈસુ પર ભરોસો મૂક્યો, ઈસુ પર વિશ્વાસ કર્યો અને કહે છે કે ઈસુ પ્રભુ છે અને તેણે ઈસુનું ભજન કર્યું. આ માણસે ઈસુનું ભજન કર્યું. પ્રભુએ આપણા જીવનમાં પણ એવા અનેક ચમત્કારો અને કાર્યો કર્યા છે. પ્રભુએ અનેક રીતે, અનેક વાર આપણને એવા પ્રશ્નો અને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા છે. માંદગીમાંથી પ્રભુએ આપણને સાજાપણું આપ્યું છે. પ્રભુએ અનેક રીતે આપણને અકસ્માતોથી બચાવ્યા હશે. અલગ અલગ રીતે પ્રભુએ આપણી સહાયને મદદ કરી હશે. એના હાથોમાં આપણને ધરી રાખ્યા, સંભાળી રાખ્યા હશે. અને ત્યારે આપણે કહી શકીએ છીએ કે મારા પ્રભુ અને મારા દેવ, હું તને પ્રેમ કરું છું, હું તારું ભજન, તારું સન્માન કરું છું. વાલા ભાઈ બહેનો, આપણે પ્રાર્થના કરીએ છીએ પ્રભુને. પ્રાર્થનામાં આપણને માંગવાનું બહુ ગમે છે. પ્રભુ તું મને આપ, તું મને આપ. પણ સૌથી અગત્યનું છે કે પ્રભુનું ભજન, પ્રભુની આરાધના અને સ્તુતિ છે. પ્રભુનું ભજન, આરાધના અને સ્તુતિ. એક નવી સમજણ સાથે આપણે ઈસુનું ભજન કરીએ અને પ્રભુને મહિમા આપીએ. ત્રીજી બાબત જે કરવાની છે અને આપણે કરવી જોઈએ એ છે આજ્ઞા પાલન. ઈસુ પ્રભુ છે, તેની આજ્ઞાઓ આપણે પાડીએ. ઈસુ પ્રભુ છે અને તેની આજ્ઞા આપણે પાડીએ. હોઠોથી નહીં, બોલવાથી, હોઠોથી નહીં, પણ આપણે જીવન દ્વારા, આપણા કાર્યો વડે આપણે આજ્ઞાધીન બનીએ, આજ્ઞાનું પાલન કરીએ. પ્રભુ કહે છે કે જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તે સર્વ આકાશના રાજ્યમાં પહેરશે એમ નહીં, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પહેરશે. આજ્ઞાનું પાલન કરવાનું છે. પ્રભુ કહે છે કે જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે, કરે છે અને સર્વ આકાશના રાજ્યોમાં પ્રવેશ કરશે એવું નથી, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે, જીવન જીવે છે, તેઓ જ તેમાં પ્રવેશ કરશે. ઈસુ પર આપણે પ્રેમ રાખીએ. પ્રભુને કહીએ કે પ્રભુ, હું તને પ્રેમ કરું છું, અને પ્રેમ રાખીએ એટલું પૂરતું નથી, પણ તેની આજ્ઞાઓ પાળવી એ પણ જરૂરી છે. એક નાની છોકરીએ તેની માને કહ્યું, એક નાની છોકરીએ પોતાની માને કહે છે કે માં, હું તને ખૂબ પ્રેમ કરું છું, માં, હું તને બહુ પ્રેમ કરું છું. આવતા રવિવારે માતૃદિન છે. જો મારી પાસે લાખ રૂપિયા હોય ને માં, પુષ્કળ પૈસા હોય ને માં, હું બધું તને આપી દઉં. છોકરી માને કહે છે. માએ છોકરીને કહ્યું કે બેટા, તું મને પ્રેમ કરે છે તો તેની સાબિતી માટે તારી પાસે જે મીઠાઈ છે ને, તારી પાસે જે મીઠાઈ છે તેમાંથી થોડી મીઠાઈ તું મને ખાવાના માટે આપ. છોકરીએ કહ્યું, ના, એ તો કદી ના બને. આ મીઠાઈ તો મારી છે અને મારે ખાવાની છે, હું નહીં આપું. ભલા ભાઈ બહેનો, આપણે પણ ઘણી બધી વખત આવું કરીએ છીએ. આજ્ઞાનું પાલન ખ્રિસ્તી જીવનમાં એ જરૂરી છે. પ્રભુની આજ્ઞા પાડીએ, પ્રભુ પર ભરોસો અને વિશ્વાસ રાખીએ. થોમા અવિશ્વાસુ એ વિશ્વાસુ બન્યો. થોમા એ પ્રભુનો શિષ્ય હતો, પણ એણે કેટલીક એની નબળાઈઓ, દરેકના જીવનમાં નબળાઈઓ ભૂલો હોઈ શકે અને હોય છે.
એનામાં પણ હતી. અને થોમાએ પ્રભુનો શિષ્ય હતો, પણ આશીર્વાદ એણે ગુમાવ્યો. ક્યાંક ને ક્યાંક એણે આશીર્વાદ પણ ગુમાવ્યો. પુનરુત્થાન પામેલા ઈસુને નજર જોવાનો આશીર્વાદ એણે ગુમાવ્યો. તમને શાંતિ થાવ, એ જ પુનરુત્થાનની સાંજે શિષ્યો હતા, એ 10 શિષ્યો હાજર હતા, અને ત્યાં પ્રભુ કહે છે કે તમને શાંતિ થાવ. એ ઈસુના મહાન શબ્દો સાંભળવાનું એણે ગુમાવ્યું, એ આશીર્વાદ એણે ગુમાવ્યો. ઈસુએ શિષ્યોને કહ્યું કે જેમ પિતાએ મને મોકલ્યો છે તેમ હું તમને પણ મોકલું છું. આ ખાસ પ્રકારનું આમંત્રણ, આ ખાસ પ્રકારનું તેડું પણ એ થોમાએ ગુમાવ્યું. થોમાએ અધિકાર ગુમાવ્યો. પાછળથી કદાચ ઘણી બધી નબળાઈઓ હતી એની, પણ એ વિશ્વાસુ બન્યો. અવિશ્વાસમાંથી બહાર આવે છે, પોતાની ભૂલની એ કબૂલાત કરે છે. ખરેખર આ બાબત બહુ જરૂરી છે. આપણા પાપ, ભૂલો, અપરાધોની કબૂલાત કરવી, પાછા ફરવું એ બહુ જરૂરી છે. અને આ થોમાએ કર્યું, ભૂલની કબૂલાત કરે છે, વિશ્વાસથી એ કબૂલાત કરે છે, એ સ્વીકારે છે. થોમા અવિશ્વાસી સ્થિતિમાંથી એ વિશ્વાસની સ્થિતિમાં આવે છે, આગળ અને આગળ એ વધે છે. અને અવિશ્વાસી થોમા પાછળથી વિશ્વાસની બહુ મોટી ઘોષણા પણ કરે છે, મારા પ્રભુ અને મારા દેવ. થોમાએ તેના જીવનથી ઈસુ ખરેખર જીવતા છે ને, ઈસુ ખરેખર પ્રભુ છે, એ સાબિત કરી બતાવ્યો, એ સાબિત કરી બતાવ્યો. અને એ સેવાના માટે ભારતમાં ચેન્નઈ આવ્યો અને સેવા આપતા આપતા ઈસુનું નામ પ્રગટ કરતા કરતા એ મૃત્યુ પામ્યો. પ્રભુના બધા શિષ્યો અલગ અલગ રીતે, બહુ ખરાબ રીતે મૃત્યુ પામ્યા. પ્રભુનું નામ સુવાડતા અને સેવા પ્રગટ કરતા કરતા તેઓ શહાદત વળી. ભલા ભાઈ બહેનો, આપણે બધા ઈસુના પુનરુત્થાનના સાક્ષી છે. ઈસુ ઉઠ્યો છે, ઈસુની ખાલી કબર એ આપણો વિશ્વાસ છે. વચન પર આપણે ભરોસો રાખીએ, આપણે પ્રભુને વફાદાર અને વિશ્વાસુ રહીએ, પ્રભુની ભક્તિ કરવાનું ચાલુ રાખીએ, આજ્ઞાનું પાલન આપણે કરીએ, પ્રભુનું સન્માન કરીએ. થોમાના જેવું સ્વાર્પણ આપણે પ્રભુને કરીએ, કબૂલાત કરીએ, પાછા કરીએ અને પ્રભુમાં આપણે વિશ્વાસુ બની રહીએ. ભલા ભાઈ બહેનો, આજે પ્રભુને જરૂર છે એવા વિશ્વાસુ માણસોને, આજે પ્રભુને જરૂર છે એવા વિશ્વાસુ વ્યક્તિઓને, જે પ્રભુને માટે, પ્રભુના કાર્યોને માટે વિશ્વાસુપણે અડગ ઉભા રહે, વિશ્વાસુપણે ટકી રહે અને એની સેવાના માટે આગળ વધે. આપણે આત્મતપાસ કરીએ મિત્રો, પ્રભુમાં મારું જીવન કેવું છે, પ્રભુમાં આપણું જીવન કેવું છે, આ પ્રભુમાં મારો વિશ્વાસ કેવો છે, પ્રભુમાં આપણો ભરોસો કેવો છે, આપણું આત્મિક જીવન ક્યાં છે તપાસ કરીએ. હું ક્યાં છું, આપણું આત્મિક લેવલ, આપણું જીવન કેવું છે. આવો આપણે પ્રભુને વફાદાર અને વિશ્વાસુ બનીને વિશ્વાસની યાત્રામાં વૃદ્ધિ પામે, પ્રભુ એમ કરવાના માટે એની આશીષ અને કૃપા આપે. પ્રાર્થના જોડે પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ એ વચનોને માટે, વચનના પ્રકાશમાં પ્રભુ અમે અમારી જાતોની આત્મતપાસ કરીએ છીએ. પ્રભુ, અમે કહીએ છીએ કે અમે તમારા ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખીએ છીએ, પણ ઘણી બધી વખત પ્રભુ અમે કમટી માલુમ પડ્યા છે. અમારા પ્રભુજી, થોમા એ અવિશ્વાસુ હતો, પરંતુ જ્યારે એ દર્શન થયા, એ જાણ્યું, એ અનુભવ કર્યો, અને ત્યારે એ પોકારી ઉઠે છે, સાબિતી આપે છે અને કહે છે કે મારા પ્રભુ ને મારા દેવ. તો મારા પ્રભુ, આજે અમે પણ તમને કહીએ છીએ, વિશ્વાસ સાથે કહીએ છીએ કે મારા પ્રભુ અને મારા દેવ, અમે તમને પ્રેમ કરીએ છીએ. મારા પ્રભુ, એ વિશ્વાસની યાત્રામાં ટકી રહેવા અને આગળ વધવા આમ સર્વની તમે સહાય મદદ કરો, તમારી આશીષ આપો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમેન.